તો ચોમાસું ચાલુ થયું એને 1.5 મહિના જેવું થયું છે અને આ 1.5 મહિનામાં આપણા ગુજરાતમાં ખાસ કરીને આપણા સૌરાષ્ટ્ર એરિયામાં 1.5 થી 2 લાખ જેટલી નારિયેળીઓના વાવેતર થયા છે। આ હું કોઈ ખેતીની વાત નથી કરતો, આ હું મારા અને તમારા જેવા જે લોકો પોતાના ફાર્મની ફરતે ફાર્મ હાઉસમાં પોતાના કારખાના કે પોતાના મકાનની આજુબાજુ જે જગ્યા હોય એમાં નારિયેળીઓ વાવતા હોય એની વાત કરું છું। તો આ 1.5 થી 2 લાખ નારિયેળીઓમાંથી એક વર્ષના અંતે કેટલી નારિયેળીઓ વધશે? માત્ર ને માત્ર 30%। 30% એટલા માટે કે મોટા ભાગની નારિયેળીઓ એક વર્ષની અંતે દેવ થઈ જશે। તો હું તમને આનો એક લાઈવ નમૂનો બતાવું છું। જુઓ, આ જે તમને આ નારિયેળી દેખાય છે આ 2 વર્ષની નારિયેળી છે। હવે બીજી નારિયેળી બતાવું। આ નારિયેળીના હાલ જુઓ તમે, આ ખેતરમાં 40 જેટલી નારિયેળીઓ વાવેલી હતી આ રીતે, એમાંથી માત્ર 1 અને આ 2 નારિયેળીઓ અહીંયા વધી છે। તો મોટા ભાગની જે કહું છું 70% નારિયેળીઓ ફેલ થઈ જાય છે। એનું કારણ એવું છે કે એમાં પૂરતું ધ્યાન આપેલું નથી। આ છે મારા ફાર્મમાં વાવેલી નારિયેળી, આ 2 વર્ષની થઈ છે। જે વિડીયોમાં મેં પહેલાં બતાવેલી એ નારિયેળી પણ 2 વર્ષની હતી, એની હાઇટ 2.5 ફૂટ જેવી છે। જ્યારે મારી આ વાવેલી નારિયેળી પણ 2 વર્ષની છે, પરંતુ આની હાઇટ 10 થી 12 ફૂટ જેટલી ઊંચી વહી ગઈ છે। તો ચોમાસું ચાલુ થયું એને 1.5 મહિના જેવું થઈ ગયું છે અને હજી પણ ચોમાસું 1.5 મહિના જેટલું બાકી છે। જો તમે પણ તમારા ફાર્મ હાઉસ કે ઘરની આજુબાજુ કારખાનામાં નારિયેળી વાવવા માગતા હોય તો આ બેસ્ટ સમય છે, તમે અત્યારે નારિયેળી વાવી શકો। અને નારિયેળી વિશે કોઈ પણ માહિતીની જરૂર હોય તો મારા ગમે તે વિડીયોના કોમેન્ટમાં તમારે પ્રશ્ન પૂછી શકો। નારિયેળી કઈ વાવવી એની વિગતવાર કાંઈ માહિતી જોતી હોય તો એના માટેનો વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલો જ છે, તો તમે ત્યાં જઈને મારો વિડીયો જોઈ શકો। અને વધુ આવા જ ગમતા વિડીયો માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અત્યારે જ, અને કોઈ પણ માહિતી માટે મારા ગમે એ વિડીયોની કોમેન્ટ સેક્શનમાં તમે ક્વેશ્ચન કરી શકો।